આ છે મિત્રો હીરો હોન્ડા ગાડી. હીરો હોન્ડા ગાડી છે, એનું એન્જિન બનાવવાનું છે. તો એન્જિન આપણે ઉતારી લીધું છે નીચે. હીરો હોન્ડા, આપણે કહીએ સીડી હોન્ડા. ડિલક્સ મોડલ છે. તો એનું એન્જિન ખોલ્યું છે. એના કેટલા સ્પેર પાર્ટ આવે આપણે હું તમને સમજાવું. તો આ છે એનો પિસ્ટન. જો સ્ટાન્ડર્ડ પિસ્ટન છે. એ પિસ્ટન હવે પતી ગયો છે, બોરિંગ કરાવવાનું છે. એટલે પિસ્ટન આવશે આથી બીજા નંબરનો 25 mm નો. તો આ છે એનું ટાઈમિંગ ચક્કર. આપણે હેડની અંદર જે ટાઈમિંગ મેળવી એ ટાઈમિંગ ચક્કર છે. આ છે એની ટાઈમિંગ ચેન. એની ટાઈમિંગ ચેન છે. તો આ છે કરેકનું લોડ વ્હીલ. આ કરેકનું લોડ વ્હીલ છે. આ છે ક્લચ કટોરાનો એક વિભાગ છે. આની અંદર ફેસિંગ ચડે છે. આ ખાંચાની અંદર ફેસિંગ ચડે. આ પ્રેશર પ્લેટ રહીને એ ખાંચાની અંદર ચડે. પછી આ વિભાગ છે, આ છે આ ફેસિંગ પ્લેટ છે. ઓલી જે લોખંડની રહી પ્રેશર પ્લેટ છે. આ છે લોડ વ્હીલની બારી. આની અંદર થઈને પંપનું ઓઇલ જાય, એ ઓઇલ ક્રેકની અંદર મળે. આ છે ક્લચ કટોરા નીચેનું ઢાંકણું. આની અંદર ઓઇલ હોય એટલે ક્લચ પ્લેટમાં ઓઇલ મળે. આ છે ટાઈમિંગ બારી. હેડની ઉપર આવે ટાઈમિંગ બારી. હેડની સાઈડમાં ટાઈમિંગ ચક્કરની બારી આવે. આ છે ક્લચ કટોરો. આ કટોરાની અંદર ઓઇલા હંધાય આ વિભાગ રહ્યા ને આ બે આની અંદર બેસી જાય. આ છે એનું ગેર રોકર. આ છે આ ગેર રોકર છે. ગેરમાં પાડીને આપણે એટલે આ ફરે, આગા પાછું થાય એટલે ગેર પકડે. આ ક્લચ કટોરાનો દાબનું છે. આની અંદર 4 સ્પ્રિંગો ચડે. જાડી રહીને જાડી સ્પ્રિંગો 4 ચડે. માથે આ બેરિંગ આવે. બેરિંગની માથે ક્લચ આપણે કરીએ એટલે એને દબાવે એટલે ક્લચ છૂટા પડે. તો આ છે મિત્રો એનો ગેર. આ ગેર છે એ ગેર આગા પાછો થાય આમ આમ એટલે આ ચક્કર પકડે. અને આ છે એની સામેનો ગેર. એની સામેનો ગેર છે. આ ગેરમાં પડો એટલે આખા પાછો જામ થાય. તો આ હતા એના અંદરના ઓહળિયા મિત્રો, સ્પેર પાર્ટ. આ છે એનો હેડ. આપણે હેડ બનાવવાનો છે. એની અંદર વાલ છે. જો આ વાલ છે, વાલ બદલાવાના છે. આ એની છે કેન શાફ્ટ. આની અંદર ટાઈમિંગ ચક્કર ચડે. અને આ રહ્યા એના ટેપટિયા છે. આ વાલ ઉપર કામ આપે ટાઈમિંગ ચક્કર. અરે આ છે મિત્રો આપણે બોરિંગ. આ બોરિંગ પતી ગયું. અને બોરિંગ કરાવવાનું છે. પછી આની અંદર નવો પિસ્ટન આવે છે. આ છે એની કરેક. આ કરેકમાં સાઇલ પડી ગઈ. જો આ ક્રેક બનાવવાની છે. આ રોડ નવો આવી જાય છે.
આ બેરિંગ રહ્યા, આ બેરિંગ નવા આવી જાહે, બે બાજુના બેરિંગ નવા આવશે. આ છે એના પડ્યા. જો જે આપણે આ વાઇસર ઉખાડવાનું બાકી છે, એ કામ ધોવાનું બાકી છે. આ પડ્યું એના પડ્યા છે. આ છે ક્લચ પડ્યું. આ ક્લચ પડ્યું. અહીંથી આપણે આ ઓઇલ ક્રેકની અંદર મળે. અહીંથી ઓઇલ જાય પંપનું, અહીં થઈને અહીંથી ક્રેકની અંદર મળે. આ છે ક્લચનું. ક્લચને ધક્કો મારે એ આવે એ છે. તો આ છે એનો ઓઇલ પંપ. આ ઓઇલ પંપ છે. અહીંથી ઓઇલ ખેંચે, અહીં ચડે અને અહીંથી બહાર કાઢે. એક લાઈન વહી જાય હેડમાં ઉપર, ટાઈમિંગ ચેનને કેનશાફ્ટને એને ઓઇલ મળે, અને બીજી લાઈન આવે અહીં ક્રેકમાં મળે, એ ક્રેકને ઓઇલ મળે, પિસ્ટનને મળે. આ છે એનું પડ્યું. આ ચક્કર રહ્યું કિકનું છે. આ કિક ચક્કર છે. આ રહ્યું એનું મેગ્નેટ છે. સામે રહીને એની મેગ્નેટ ડીશ છે, કોઇલ ડીશ. આ કોઇલ ડીશ છે. તો આ તા મિત્રો અંધાય એન્જિનના સ્પેર પાર્ટ. આ સ્પેર પાર્ટ આપણે પાછા અંધાય ફિટ કરવાના છે. ફિટ કરતી વખતે વિડીયો બનાવશું આપણે. તો આપ જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને એટલો સપોર્ટ કરો અમને ભાઈ. જો આ ડીઝલથી હજી ધોવાનું બાકી છે. તો ચાલો મિત્રો, આજે બસ આટલો વિડીયો બનાવું છું એન્જિનનો. પછી બીજો એન્જિનનો ફિટ કરીને વિડીયો બનાવશું આપણે. ચાલો મિત્રો, જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ. જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ છે બોક્સર ગાડી મારી છે, એનું પણ એન્જિન બનાવવાનું છે. જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ સभी મિત્રોને.